હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં હાફ સબટ્રેક્ટર અને ફૂલ સબટ્રેક્ટર વિશે ભણશું. સૌથી પહેલા તો સબટ્રેક્ટ કરવું એટલે કે બાદબાકી કરવું. આપણે ગુજરાતીમાં એને સબટ્રેક્ટ કરવું એટલે કે બાદબાકી કરવી. તો જ્યારે પણ તમારે બે ડિજિટની વચ્ચે સબટ્રેક્શનનું ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે આપણે જે સર્કિટનું યુઝ કરશું એને આપણે સબટ્રેક્ટર કહીશું. સબટ્રેક્ટ કરવા માટે આપણે બે ટાઈપની સર્કિટ યુઝ કરશું, એક છે હાફ સબટ્રેક્ટર અને એક ફૂલ સબટ્રેક્ટર. તો હાફ સબટ્રેક્ટર શું કામ કહેવાય અને ફૂલ સબટ્રેક્ટર શું કામ કહેવાય એ વિશે પહેલા તો જોઈએ. જ્યારે પણ તમે કોઈ પણ બે ડિજિટનું સબટ્રેક્શન પરફોર્મ કરો છો અને જો તમારે બોરો આગળના ડિજિટમાંથી જો તમારે બોરો લેવાનું થાય તો ત્યારે તમે એકચ્યુઅલી જે ઓપરેશન પરફોર્મ કરશો એ 3 ડિજિટ વચ્ચે કરો છો, નહીં કે બે ડિજિટ વચ્ચે. તો તમે જ્યારે બે ડિજિટને લઈ અને સબટ્રેક્શન પરફોર્મ કરશો ત્યારે તમારી પાસે કોઈ સ્કોપ નથી કે તમે આગળમાંથી જે બોરો લીધો છે એને તમે કન્સિડર કરી શકો અને આ ઓપરેશન અધૂરું કહેવાય. એટલા માટે આપણે એને કહીએ છીએ હાફ સબટ્રેક્ટર. જ્યારે ફૂલ સબટ્રેક્ટરની અંદર તમે બે ડિજિટના સબટ્રેક્શનની સાથે જે બોરો આગળથી લીધો છે એને ઓપરેશનની અંદર કન્સિડર કરી શકો છો. એટલા માટે એને કહેવાય ફૂલ સબટ્રેક્ટર. હાફ સબટ્રેક્ટર અને ફૂલ સબટ્રેક્ટર ભણતા પહેલા તમને બેઝિક બાઇનરી સબટ્રેક્શનનું ઓપરેશન આવડવું જોઈએ કે જ્યારે પણ તમે 0 - 0 પરફોર્મ કરશો તો બંને વચ્ચેનો ડિફરન્સ જે આવશે એ 0 આવશે. બોરો લેવાની જરૂર નહીં પડે એટલે બોરો 0. મેઇન જે ઓપરેશન છે એ આ ઓપરેશન ખાસ છે, 0 - 1. જ્યારે પણ તમે 0 - 1 પરફોર્મ કરો છો ત્યારે તમારું રિઝલ્ટ જે આવશે, ડિફરન્સ જે આવશે એ આવશે 1 અને બોરો તમારે આગળની ડિજિટમાંથી બોરો 1 લેવું પડશે. તો આ જે ઓપરેશન છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 0 - 1 તો એનો ડિફરન્સ 1 આવે અને બોરો 1 આવે. 1 - 0 તો ડિફરન્સ 1 અને બોરો 0. સેમ વે 1 - 1 કરશો તો ડિફરન્સ આવશે 0, બોરો આવશે 0. તો હાફ સબટ્રેક્શનની જે ડેફિનેશન છે કે ઇટ ઇઝ અ કોમ્બિનેશનલ સર્કિટ હેવિંગ 2 ઇનપુટ એન્ડ 2 આઉટપુટ. બે ઇનપુટ છે અને બે આઉટપુટ છે. બે ઇનપુટ કયા? જે બે ડિજિટ વચ્ચે તમારે સબટ્રેક્શન પરફોર્મ કરાવવું છે એ. અને બે આઉટપુટ કયા? તો તમારું ડિફરન્સ અને બોરો. શેના માટે હાફ સબટ્રેક્ટર યુઝ થાય છે? તો બે સિંગલ બીટમાં સબટ્રેક્શન પરફોર્મ કરવા માટે. એટલે કે જો આપણે એને એક બ્લોકના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો હાફ સબટ્રેક્ટરનો બ્લોક છે. કેટલા ઇનપુટ છે તમારા? 2, A અને B. તમે A માંથી B માઇનસ કરવા માંગો છો. જે પણ ડિફરન્સનું રિઝલ્ટ આવશે આ બંને તમારા આઉટપુટ છે, ડિફરન્સ અને બોરો. બે ઇનપુટ છે અને મારે એના માટે ટ્રુથ ટેબલ બનાવવું છે તો પોસિબલ કોમ્બિનેશન થશે 2n, જ્યાં n શું છે? ઇનપુટ. બે ઇનપુટ છે એટલે 2 તો 4 ઇનપુટ પોસિબલ કોમ્બિનેશન થશે. ટ્રુથ ટેબલ બનાવીએ તો A અને B 0 0 0 1 1 0 1 1 આ 4 ઇનપુટની પોસિબિલિટીઝ છે. આગળ આપણે જેવી રીતે બાઇનરી ડિફરન્સ ઓપરેશન પરફોર્મ કર્યું એના ઉપરથી અહીંયા ડિફરન્સ અને બોરોના રિઝલ્ટ લખેલા છે જે 0 1 1 અને 0 છે અને બોરો માટે 0 1 0 0 છે. જો તમે ડિફરન્સના ટેબલને ધ્યાનથી જોશો તો અહીંયા પણ આપણને સેમ જે આપણને હાફ એડર વખતે મળતું હતું કે જ્યારે તમે એડરની અંદર આ સમેશન 1 1 ક્યારે આવતું હતું કે જ્યારે કોઈ પણ એક ઇનપુટ ટર્મિનલ 1 હોય ત્યારે. એટલે કે આ જે ડિફરન્સ છે, આ જે ટ્રુથ ટેબલ છે શેના માટેનું ટ્રુથ ટેબલ છે? તો કે એક્સ ઓરનું છે કે જ્યારે કોઈ પણ એક્સક્લુઝિવ એક ટર્મિનલ 1 હોય ત્યારે તમારું આઉટપુટ શું આવશે? 1. જો બંને ઇનપુટ સરખા હશે એટલે કે 0 0 અથવા 1 1 હશે તો ડિફરન્સ હંમેશા આઉટપુટ શું આવશે? 0 જ. તો આપણને એ ખબર પડી ગઈ કે હાફ સબટ્રેક્ટરમાં ડિફરન્સ માટે જે પણ ગેટ આપણે યુઝ કરવાનો છે એ કયો હશે? આપણો XOR. હવે જો બોરોની વાત કરીએ તો આઉટપુટ 1 કયા કેસમાં આવે છે? કે જ્યારે A 0 છે અને B 1 છે. તમે લોજિક સિમ્પ્લિફિકેશન ભણ્યા હશો તો તમને ખબર હશે કે 0 માટે હંમેશા આપણે 12થી ઇન્ડિકેટ કરીએ છીએ અને 1 માટે આપણે જે પણ ઇનપુટ છે એને એઝ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો બોરો આઉટપુટ 1 ક્યારે થશે? જ્યારે
ए ની વેલ્યુ કેટલી હશે a બાર એટલે કે 0 અને b ની વેલ્યુ કેટલી હશે 1. તો આના ઉપરથી હું કહી શકું કે a અને b નું એન્ડ કોમ્બિનેશન છે અને એ જે છે એ મારે 12 તરીકે એટલે કે આગળ નોટ ગેટ લગાડી અને જો હું યુઝ કરી શકું તો હું બોરો માટેની સર્કિટ પણ બનાવી શકું. ડિફરન્સ માટેની જે સર્કિટ છે એ તો મારી XOR છે જે અહીંયા ટ્રુથ ટેબલ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. તો હવે આપણે સર્કિટ જોઈએ. તો અહીંયા મેં લખ્યું છે કે ડિફરન્સ માટેનું રિઝલ્ટ એન્ડ અને XOR ગેટનું રિઝલ્ટ ટેબલ સેમ છે. તો ડિફરન્સ માટે આપણે ડાયરેક્ટલી XOR ગેટ લઈ શકીએ અને નોટ અને એન્ડ ગેટ અને આપણે લેશું બોરો બનાવવા માટે. તો નોટ એન્ડ ગેટ અને XOR ગેટની મદદથી આપણે હાફ સબટ્રેક્ટર બનાવી શકીએ. સર્કિટ જોઈ લઈએ. તો આપણે a માંથી b માઇનસ કરવાનું છે કારણ કે આપણે જે ઇનપુટ કોમ્બિનેશન લખ્યા છે એ પણ 0 0 0 -1 એટલે કે a માંથી આપણે b બાદ કરતા હોઈએ એવી રીતે ટ્રુથ ટેબલ બનાવ્યું છે. તો અહીંયા ડિફરન્સ માટે તો ડાયરેક્ટ XOR ની અંદર આપી દેવાનું છે અને બોરો માટે આપણે જોયું કે y a બાર b છે. તો a બાર તમને કઈ રીતે મળશે? તો એ તમે અહીંયા ડાયરેક્ટલી આપો છો અને a બાર બનાવવું હોય તો મારે આગળ નોટ ગેટ કનેક્ટ કરવો પડશે તો આ a બાર મળશે. b તો મારે ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ જ મને મળી જશે. તો આ જે સર્કિટ છે આ શેની સર્કિટ થઈ જશે? હાફ સબટ્રેક્ટર માટેની સર્કિટ થઈ જશે. ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે જે ઇનપુટને આપણે એ બનાવ્યું હોય એ ઇનપુટ બનાવ્યું હોય તેમાંથી નોટ ગેટ કાઢવો જેથી કરીને આપણે જે રીતે ટ્રુથ ટેબલ જે સિક્વન્સમાં લખીએ છીએ 0 0 0 1 1 0 અને 1 1 એના પ્રમાણે આઉટપુટ તમને જે મળે એ બરાબર આવે જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. ઓકે, તો અહીંયા આપણે એના બ્લોકના ફોર્મમાં પણ જે સ્ટાર્ટિંગમાં રિપ્રેઝેન્ટ કર્યું હતું કે તમારા બે ઇનપુટ છે બે આઉટપુટ છે ડિફરન્સ અને બોરો. તો સર્કિટ કઈ રીતે હાફ સબટ્રેક્ટરની હશે એ આપણે જોઈ લીધું અને આ તમારું ટ્રુથ ટેબલ આવશે. એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે XOR ગેટ માટે કે XOR જરૂરી નથી કે બે ઇનપુટથી જ બને. 3 ઇનપુટનો પણ XOR ગેટ આવે, 4 ઇનપુટનો પણ આવે, 5 ઇનપુટનો પણ આવે. તો એને સિમ્પલ યાદ કઈ રીતે રાખવાનું છે કે XOR ગેટ છે એ આઉટપુટ 1 ક્યારે આપે છે? તો કે જ્યારે એના ઇનપુટમાં 1 નંબર એટલે કે જે 1 છે ઇનપુટ 1 છે એની સંખ્યા ઓડ હોય ત્યારે એ આઉટપુટમાં 1 આવશે. જેમ કે આ સર્કિટમાં આપણે જોઈએ કે 1 ક્યારે મળે છે? જ્યારે ઓડ 1 છે એટલે કે એક જ વખત 1 છે. અહીંયા પણ 1 ક્યારે મળે છે? જ્યારે ઇનપુટની અંદર એક વખત 1 છે. તો XOR ગેટની અંદર ઓડ ટાઈમ્સ 1 જ્યારે આવે ત્યારે આઉટપુટ 1 થાય છે. XOR ગેટની આ સ્પેશિયાલિટી છે અને એટલા માટે XOR જે ગેટ છે એને ઓડ પેરિટી જનરેટર પણ કહેવાય છે કે ભાઈ જ્યારે તમારે આઉટપુટમાં 1 જનરેટ કરવું હોય તો ઇનપુટમાં તમારે નંબર ઓફ 1 જે છે એ ઓડ આપવાના. આ તો થઈ હાફ સબટ્રેક્ટરની વાત. હવે ફૂલ સબટ્રેક્ટરની વાત કરીએ તો હાફ સબટ્રેક્ટરનો ડિસએડવાન્ટેજ એ છે કે આપણે પ્રીવિયસ કેસનો જે બોરો છે એને કન્સિડર નથી કરી શકતા જે આપણે ફૂલ સબટ્રેક્ટરની અંદર કરી શકીએ છીએ. તો ફૂલ સબટ્રેક્ટર શું છે? કોમ્બિનેશનલ સર્કિટ હેવિંગ 3 ઇનપુટ. અહીંયા તમારા 3 ઇનપુટ હશે A, B અને પહેલાના કેસમાંથી બોરો તમે ઇન કરાવી શકશો. તો 3 ઇનપુટ અને 2 આઉટપુટ તમારા સેમ જ રહેશે. ડિફરન્સ અને બોરો જે સબટ્રેક્શન ઓપરેશન છે પણ આપણે આ સિક્વન્સમાં સબટ્રેક્ટ કરશું A - B અને B - બોરો ઇન. 3 ઇનપુટ છે એટલે પોસિબલ ઇનપુટ કોમ્બિનેશન જે થવાના છે એ થવાના છે 8. એટલે હવે તમારા A, B અને બોરો ઇન જે સિક્વન્સ આપણે સેમ જ રીતે જવા દેશું 0 0 0 0 0 1 0 1 0 0 1 1 આવી રીતે જેને સબટ્રેક્શન પરફોર્મ કરશું એ 0 - 0 એટલે કે A - B અને એનું જે રિઝલ્ટ આવે માઇનસ બોરો. આ એક ઓપરેશન જોઈ લઈએ તો 0 - 0 એટલે 0 0 - 1 તો તમારો ડિફરન્સ આવશે 1 અને બોરો આવશે 1. એવી રીતે આ ઓપરેશન જોઈએ તો 0 - 1 એટલે તમારું ડિફરન્સ આવશે 1 બોરો 1 અને 1 માંથી 0 બાદ કરશો એટલે ડિફરન્સ તમારો 1 બોરો તો 1 છે જ. આ પ્રમાણે તમારું ટ્રુથ ટેબલ બનશે. તમે અહીંયા પણ જો ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે 1 આઉટપુટ ક્યારે આવે છે? જ્યારે ઇનપુટમાં ઓડ નંબરનો 1 હોય એટલે કે જો અહીંયા એક જ છે
એવી રીતે આ 1 આવે છે તો આ 3 ઇનપુટમાંથી ખાલી એક જ ઇનપુટ 1 છે. એવી રીતે અહીંયા 1 આવે છે તો ખાલી એક જ ઇનપુટ 1 છે. અહીંયા 1 આવે છે તો 1 નંબરના ઇનપુટ કેટલા છે? 3. એટલે કે જ્યારે પણ ઓડ નંબરમાં 1 ઇનપુટ તરીકે હોય ત્યારે જ આઉટપુટ 1 આવે છે. અને આ સ્પેશિયાલિટી કોની છે? XOR ગેટની. એટલે તમારા ડિફરન્સ માટે આપણે XOR ગેટ કરશું, જે શું હશે? A XOR B XOR બોરો ઇન. સેમ રીતે બોરો માટેના ટેબલ આપણે જોઈ લેશું. અને જેવી રીતે ફૂલ એડરની અંદર પોસિબલ હતું એવી રીતે આમાં પણ બે હાફ સબટ્રેક્ટરની મદદથી તમે જોઈ શકશો કે અહીંયા ફૂલ સબટ્રેક્ટર બનાવ્યું છે. કઈ રીતે? બે હાફ સબટ્રેક્ટરની મદદથી. તો A અને B નું XOR કર્યું છે અને એ XOR સાથે બોરો ઇન ત્રીજો ઇનપુટ તમે XOR કરાવો છો તો તમને શું મળી જવાનું છે? ડિફરન્સ. એવી રીતે બંનેના જે બોરો આવે છે એને તમે OR ગેટ સાથે એડ કરશો તો તમને અહીંયા શું મળી જશે? બોરો આઉટ. તો ફૂલ એડર અને ફૂલ સબટ્રેક્ટર બંને તમે હાફ એડર અને હાફ સબટ્રેક્ટરની મદદથી બનાવી શકો છો. એટલે જો તમને હાફ સબટ્રેક્ટરની સર્કિટ યાદ રહી ગઈ તો બંનેને કમ્બાઈન કરી OR સાથે બંનેની બોરોનું એડિશન કરી અને તમને બોરો આઉટ અને તમે ફૂલ સબટ્રેક્ટરની સર્કિટ આરામથી ડિઝાઇન કરી શકો છો. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રે કોડ જોવાના છે અને આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અગેન ખાલી હું એટલું જ રિપીટ કરીશ કે હાફ એડર એ 2 બીટનું સબટ્રેક્શન પરફોર્મ કરે છે. હાફ સબટ્રેક્ટર 2 બીટનું સબટ્રેક્શન પરફોર્મ કરે છે અને ફૂલ સબટ્રેક્ટર 3 બીટનું સબટ્રેક્શન પરફોર્મ કરે છે. ઓકે, થેન્ક યુ.